આજે તારીખ 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ। ત્યારે વિશ્વ અને દેશમાં યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ત્યારે કેટલાક કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ક્લબ 7ના 40 જેટલા સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં દરરોજ 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે। ત્યારે સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ સ્વિમિંગ પુલના પાણીમાં વિવિધ યોગના આસનો કરીને યોગ દિવસની વિશેષ ઉજવણી કરી હતી। જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 66 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે। અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે અને લાંબુ આયુષ્ય રહે। દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે।